નમસ્કાર. ચાલો આજે એક મસ્ત મજાની વાત કરીએ. આપણે આપણા શરીરને પણ એકદમ અલગ રીતે સંસ્કૃત ભાષાની નજરથી સમજવાની કોશિશ કરીશું. અને આમાં આપણને મદદ કરશે એક સ્કૂલના પાઠ્યપુસ્તકનો પાઠ જેનું નામ છે મમ અંગાની. તો શરૂ કરતા પહેલા એક સવાલ જરા વિચારો તો, શરીરના કેટલા ભાગોના નામ આપણને સંસ્કૃતમાં આવડે છે? કદાચ એકાદ બે કે પછી એક પણ નહીં? કોઈ વાંધો નહીં, આજે આપણે સાથે મળીને આ લિસ્ટને લાંબો કરવાના છીએ. તો આ છે આપણો ગાઈડ. આ ચિત્ર સીધું પાઠ્યપુસ્તકમાંથી જ છે. જુઓ કેટલું સરસ છે. એક બાળકનું ચિત્ર આપેલું છે અને એના શરીરના અલગ અલગ ભાગો પર સંસ્કૃતના નામ લખેલા છે. બસ આ ચિત્રને પકડીને આપણે આગળ વધીશું. તો ચાલો શરૂઆત કરીએ. અને શરૂઆત ક્યાંથી હોય? એકદમ ઉપરથી, એટલે કે મસ્તકના અંગો, આપણા માથાના ભાગોથી. માથા પર સૌથી ઉપર શું હોય? વાળ. તો સંસ્કૃતમાં એને કહેવાય કેશા. એકદમ સહેલું છે ને? કેશા. ઓકે, વાળથી થોડું નીચે ઉતરીએ તો આવે કપાળ. સંસ્કૃતમાં એના માટે શબ્દ છે લલાટમ. હવે ચહેરા પરની બે મુખ્ય ઇન્દ્રિયોની વાત કરીએ, જેનાથી આપણે બધું જ જોઈએ છીએ, એટલે કે આંખ. એને કહેવાય નેત્રમ. અને જેનાથી સાંભળીએ છીએ, એટલે કે કાન, એને કહેવાય કર્ણ. નેત્રમ અને કર્ણ. ચાલો હવે ચહેરાની બરાબર વચ્ચે આવીએ. નાક. સંસ્કૃતમાં એને કહેવાય છે નાસિકા. નાકની નીચે આવે મોં, જેના માટે શબ્દ છે મુખમ. હવે મુખમની અંદર પણ ઘણા ભાગો છે, ખરું ને? ચાલો એ જોઈએ. તો હા, મુખમની અંદર અને આસપાસ શું શું છે? સૌથી પહેલા દંતા, એટલે કે આપણા દાંત. પછી આવે જીહ્વા, એટલે કે જીભ. અને એની ફરતે છે ઓષ્ઠ, એટલે કે હોઠ. આ ત્રણેય મુખમના જ ભાગ છે. સરસ. તો માથાના ભાગો તો આપણે જોઈ લીધા. હવે શરીરના નીચેના ભાગ તરફ જઈએ, એટલે કે ધડ અને હાથ-પગ. ધડમાં મુખ્ય બે ભાગની વાત કરી છે. છાતી, જેને સંસ્કૃતમાં કહેવાય છે વક્ષ, અને એની નીચે પેટ, જેને કહેવાય છે ઉદરમ. અને હવે હાથ-પગની વાત. અહીં એક મજાની વાત છે. જુઓ, હાથ માટે બે શબ્દો છે, હસ્ત અને કર. બંનેનો અર્થ હાથ જ થાય. એ જ રીતે પગ માટે પણ પાદ અને ચરણ બંને શબ્દો વપરાય છે. વાહ, આપણે કેટલા બધા નવા શબ્દો શીખી ગયા. તો હવે શું? ચાલો ને એક નાનકડી ગેમ રમીએ. જોઈએ આપણને કેટલું યાદ રહ્યું છે. ઓકે, તો આ સ્ક્રીન પર જુઓ. અહીં થોડા ચિત્રો આપેલા છે. જરા એક સેકન્ડ માટે પોઝ લઈને મનમાં ને મનમાં યાદ કરવાની કોશિશ કરો કે આ દરેક અંગને સંસ્કૃતમાં શું કહેવાય. ચાલો હવે જવાબો ચેક કરીએ. દાંત એટલે દંતા, હોઠ એટલે ઓષ્ઠ, કાન છે કર્ણ, આંખ છે નેત્રમ, હાથ માટે હસ્ત અથવા કર, અને પગ એટલે ચરણ. કેટલા સાચા પડ્યા? બધા જ. તો કમાલ કહેવાય. અને જો ભૂલ પડી હોય તો પણ કોઈ વાંધો નહીં, પ્રેક્ટિસથી બધું આવડી જાય. ચાલો હવે એક સ્ટેપ આગળ જઈએ. ખાલી નામ યાદ રાખવા પૂરતું નથી. હવે અસલી મજા હશે. આ જે બધા શબ્દો આપણે શીખ્યા, એને આપણે અલગ અલગ કેટેગરીમાં ગોઠવી શકીએ. આ એક મસ્ત ચેલેન્જ છે. તો આ છે આપણો ફાઇનલ ટાસ્ક. આ જે શબ્દોની યાદી છે એને 3 ગ્રુપમાં વહેંચવાની છે: મસ્તકના અંગો, ધડના અંગો અને હાથ-પગના અંગો. અને આ રહ્યું એનું સોલ્યુશન. આ ટેબલ જોતાં જ બધું એકદમ ક્લિયર થઈ જાય છે. જુઓ, મસ્તકના અંગોની યાદીમાં કેટલા બધા શબ્દો છે: દંતાહ, ઓષ્ઠમ, નેત્રમ, મુખમ, નાસિકા, જીહ્વા. ધડના અંગોમાં ફક્ત 2 જ છે, વક્ષઃ અને ઉદરમ. અને હાથ-પગના અંગોમાં કરહ અને ચરણઃ. જોયું? આ રીતે વર્ગીકરણ કરવાથી બધું કેટલું વ્યવસ્થિત અને યાદ રાખવામાં સહેલું લાગે છે. તો બસ જુઓ, કેટલી થોડીક જ મિનિટોમાં આપણે સંસ્કૃતમાં શરીરના આટલા બધા અંગોના નામ શીખી લીધા. એટલું જ નહીં, એને વ્યવસ્થિત રીતે ગોઠવતા પણ શીખી ગયા. અને આ જ વાત આપણને એક બહુ સરસ વિચાર પર લાવીને મૂકે છે કે કોઈ પણ ભાષા શીખવાનો અર્થ ખાલી નવા શબ્દો જાણવાનો નથી, પણ દુનિયાને જોવાની એક નવી જ દ્રષ્ટિ મેળવવાનો છે. આજે જુઓ, સંસ્કૃતે આપણને આપણા જ શરીરને એક નવા,
વ્યવસ્થિત દૃષ્ટિકોણથી જોતા શીખવ્યું. ખરેખર વિચારવા જેવી વાત છે.